જામનગરના કાલાવડમાં ખેતરોમાં વીજ કંપની દ્વારા ઊભા કરાતા વીજ પોલ અને હાઈ ટેન્શન ટાવરો સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. જશાપર ગામે 7 દિવસથી ચાલતી સત્યાગ્રહ છાવણીના સમાપને ખેડૂતોએ વિશાળ રેલી યોજી કાલાવડ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. અમારી માંગો પૂરી કરો અને યોગ્ય વળતર આપો જેવા સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ મામલતદાર કચેરી ગજવી મૂકી હતી. ખેડૂતોની માંગ છે કે જમીનમાં ટાવર ઊભા કરતા પહેલા યોગ્ય વળતર અને પૂરતું ભાડું આપવામાં આવે. આ સાથે જ છેલ્લા 12 વર્ષથી અટકાયેલા જમીન માપણીના પ્રશ્નનો ઉકેલ લાવવા રજૂઆત કરાઈ છે. માંગણીઓ પૂરી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ખેડૂતોએ ચીમકી આપી છે. જય જવાન જય કિસાન. હું ગામ જસાપર અને ત્યાંથી જોડાયેલા છે અને અમારા ખેતરમાં થાંભલા, હું ખેડૂતની દીકરી છું એટલે અમારા ખેતરમાં થાંભલા જોતા નથી અને કાં એનો પૂરતો વળતર આપે અને કાં અમારે એને પૂરતું ખેડૂતને 5-5 વીઘા જમીન છે એમાંથી અમારા ખેતરમાં થાંભલા નાખે તો અમારે શું કરવું? એટલે અમારા ખેતરમાં થાંભલા જોતા જ નથી અને કાં પૂરું વળતર આપે એટલે અમારે બસ ન્યાય જોઈ. મારું ગામ કાલમેઘડા, ભગીરથસિંહ જાડેજા મારું નામ છે. અમારે અત્યારે જે બધા રેલી સ્વરૂપે સાવણીમાંથી અહીંયા અમે કાલાવડ મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે. અમારી જે માંગ છે એ સરકાર તાત્કાલિક સ્વીકારી લે. અમને જે એને કાંઈ લાલચ લોભ આપ્યા છે એ કોઈ બાબત અમને સ્વીકાર નથી અને અમારી જે માંગ છે એ પૂરી. અને વસ્તુ એક કહેવાની એ સરકારને કે ભાઈ તમારે ચૂંટણી પતી જાય પછી તમે અમારા ખેડૂતની ઘાણી કરો છો, ચૂંટણી હોય ત્યાં સુધી તમે અમારા પગમાં પડો છો. અમારે જરૂર હોય અત્યારે ખેડૂતને બધાને તો એકાઈ કોઈ આગેવાન, ધારાસભ્ય, સંસદ સભ્ય, તાલુકા પંચાયતનો સભ્ય, જિલ્લા પંચાયતનો સભ્ય કોઈ અમારી વાત સાંભળતા નથી. ખેડૂતને કોઈ સાંભળતા નથી અને અમારે બધાને બિસાડા થઈ અને તમારી વાહે લબડવા આવું, આવી રીતે અમારા ખેડૂતની પરિસ્થિતિ તમારે ઊભી કરવાની છે. અમે તમને મત આપ્યા છે, થોપલે થોપલે મત આપ્યા છે બધાએ અને અમારા ખેડૂતની તાત્કાલિક જેમ બને બધા ખેડૂત વતી હું એવી આગ્રહ કરું છું સરકારશ્રીને કે અમારી માંગ પૂરી કરે. ભારત માતા કી જય. મારું ગામ જસાપર, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. અમે જસાપર ગામ ખેડૂત સાવણી વતી મીડિયાને અભિનંદન આપીએ છીએ. પ્લસ અમારે કહેવાનું કે અમારી માગણી વીજ લાઈન જે ખેડૂતના ખેતરમાં રાક્ષસી થાંભલા આવી રહ્યા છે એ થાંભલાનું જે અમારા પરિપત્ર મુજબ અમને વળતર આપો અને પોષણક્ષમ ભાવ આપો અને અમારી નાની મોટી જે માગ હોય, તાલુકા પંચાયતનું કામ હોય, જિલ્લા પંચાયતનું કામ હોય, જીઈબીનું કામ હોય, મામલતદાર ઓફિસનું કામ હોય, એમાં નાનો મોટો ભ્રષ્ટાચાર ન થાય અને ખેડૂતનું યોગ્ય સમયે કામ થાય, ખેડૂતનું હિત થાય. બસ આવી જ અમારી માગણી છે. બસ આવું ને આવું અમારું સંગઠન, ખેડૂતનું સંગઠન જળવાઈ રહીએ અને અમારી જો માગ પૂરી ન થાય તો આવતા દિવસોમાં અમારા અંગોઠાથી આ સરકારને ઉખેડી અને ખેડૂતની સરકાર બેસાડશું. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. આવતા દિવસોમાં અમારી તાકાત બતાવશું. હજારો ખેડૂતો એકત્ર થઈ અને ગાંધીનગરને ઘેરશું અને અમારી માંગ પૂરી કરશું અને કરશું. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય. જય જવાન જય કિસાન. મારું નામ પ્રવીણભાઈ ગાડુભાઈ પટારિયા, ગામ સોઠા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. હવે જ્યાં સરકારશ્રીએ ખેડૂતોને આંદોલન કરવા મજબૂર કર્યા છે એ ખરેખર સરકારની એક મોટી ભૂલ છે. કારણ કે આ સરકારને સત્તામાં બેસાડવાવાળા ગુજરાતના ખેડૂતો છે. તો જે આ થાંભલા ખેડૂતોની સહમતિ વગર નાખ્યા છે તે અમારે જોતા નથી, જરૂર પણ નથી. તો અમે જે અત્યારે માંગણી કરી છે એ વહેલી તકે પૂરી કરી દઈએ. નકર સરકારશ્રીને અને આજે અંબાણી અદાણી વીજ કંપનીઓને વિનંતી કે તમે જે આ વીજ પોલ જ્યાં ખોડ્યા છે એ તમારે પાછા ભરવા જોશે. કારણ કે અમારી ખેડૂતોની એકતા થઈ ગઈ છે અને ખેડૂત ભાઈઓને પણ એક વિનંતી કે આપણી એકતા રાખવાની છે. એકતા વગર આપણો ઉદ્ધાર નથી. આપણે એના નથી જોતા થાંભલા, નથી જોતા એના તાર, નથી જોતું એનું વળતર. આપણી જમીન આપણે બચાવવી છે. કારણ કે આ વીજ પોલ આવશે એટલે આપણી જમીનની વેલ્યુ ઘટી જાય છે. એની નીચે કામ કરવું પણ અઘરું છે. મોટી મોટી લાઈનો આવે છે. હકીકતમાં મિત્રો જબરું જોખમ છે, જીવનો જોખમ છે. આપણે એની નીચે કામ કરશું, આપણા મજૂરો કામ કરતા હોય, આપણે કામ કરતા હોય તો કોઈ અકસ્માત થાય, કોઈ શોર્ટ સર્કિટ થાય તો એનો જવાબદાર કોણ? તો આ બાબતે અમે બધું લેખિતમાં દીધું છે. હકીકતમાં આ બાબતે
વીમો પણ હોવો જોઈએ. અમારી ખેતીની જમીન એને મફતના ભાવે પડાવી લેવાના છે. અમે એને જમીન મફતના ભાવે આપવાના નથી, પણ જો અમારી માંગણી વહેલી તકે પૂરી નહીં કરે તો અમારે આના થાંભલા તાર કે કાંઈ જોતું નથી, વળતર જોતું નથી. અને કલેક્ટર સાહેબોને પણ વિનંતી, હવે મારા ગામની વાત કરું કે 16 તારીખે 23 તારીખે અને આજે પણ તારીખ છે, તો શું તમારે આટલું બધું આ કંપનીઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે? હકીકતમાં ખેડૂતોને થકવવાની 15 દિવસમાં 3 નોટિસ. એટલે કલેક્ટર સાહેબોને પણ વિનંતી કે સાહેબ તમે હકીકતમાં ખેડૂતોની વાત સાંભળો. ખેડૂતોને આ થાંભલા નથી જોતા, તાર નથી જોતા, વળતર નથી જોતું, તો તમે હકીકતમાં અમારી માંગણી નહીં પૂરી કરો તો ઉગ્ર આંદોલન થતા પહેલા અમારી વાત સાંભળી જાઓ. જય જવાન જય કિસાન. મારું નામ અશોકભાઈ સાવલિયા, મારું ગામ જસાપર, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આ કાલાવડ તાલુકાના જસાપર ગામે જે ખેડૂત છાવણી આજ 8 દિવસથી આ ચાલુ છે, એ છાવણીનો આજે અંતિમ દિવસ હતો અને છેલ્લા દિવસે આજે અમે કાલાવડ તાલુકા મામલતદાર કચેરીએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતો વતી આવેદનપત્રમાં અમે આપ્યું છે કે સરકારના નવા પરિપત્ર મુજબ ખેતી લાયક જમીનને વાણિજ્ય જમીન ગણીને બજાર કિંમત આપશે કે કેમ તેની કોઈ સ્પષ્ટતા પરિપત્રમાં કરેલ નથી. બીજું કે 3 વેલ્યુઅર દ્વારા બજાર કિંમત નક્કી કરવામાં સૌથી નીચી કિંમત ધ્યાને લેવાની વાત સેન્ટ્રલ ટેલિગ્રાફ એક્ટ 1885ની કલમ 10D સંપૂર્ણ નુકસાનીનું વળતર ચૂકવવાની જોગવાઈનું સીધું ઉલ્લંઘન હોવાનું જણાવાયું આ નવા પરિપત્રમાં. સાથે જ ઉર્જા વિભાગના 1/3/2024ના પરિપત્ર મુજબ ટાવર માટે બજાર કિંમતના 200%ની વળતરની વાત છે, જ્યારે 85% વાળો વળતર પરિપત્ર 2014-7-2017નો હતો, પરંતુ કોરિડોર માટે બજાર કિંમતના માત્ર 30% વળતરની જોગવાઈ છે, જેનાથી ખેડૂતોને થતા નુકસાનીની સંપૂર્ણ ભરપાઈ થતી નથી. એટલે અમારી માંગણી ખેડૂતોની એવી છે કે આ પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવે અને જે ખેડૂતોની માંગણી છે, અમારે જેતપર પણ આંદોલન ચાલુ છે, એ ખેડૂતોની એવી માંગણી છે કે તાત્કાલિકના ધોરણે 400% એટલે કે બજાર કિંમતના 4 ગણું વળતર અમને આપવામાં આવે તો જ આ ખેડૂતોની માંગણી સ્વીકાર્ય થશે, નકર ખેડૂતોનું આંદોલન ચાલુ રહેવાનું છે. બીજું, કાલાવડ તાલુકો જામનગર જિલ્લો, આ સરકારી જમીન માપણીનો બહુ મોટો પ્રશ્ન છે. બધા જના ટોટલી ગામમાં, કાલાવડ તાલુકાના તો ટોટલી ગામમાં બીજાના ખેડૂતના મારી જમીન બીજાના ખેતરમાં બોલતી હોય, બીજાના ખેતરની જમીન મારા ખેતરમાં બોલે છે. આજે થઈ ગયું છે. સરકારને અમારી વિનંતી છે કે આજ 12 વર્ષથી અમે એ જમીન માપણીનો પ્રશ્ન લઈ અને આજ 12 વર્ષથી આંદોલન ચલાવી રહ્યા છીએ, પણ 1% હજી કાંઈ એમાં સુધારો આવતો નથી. સરકાર એમ કહી રાખે છે કે કાલાવડમાં ઓફિસ ખોલશું, ઓફિસ ખોલશું, પણ માપણી કરી ગયા પછી એ લોકો કાંઈ કરતા નથી અને એમને પાછી ફાઇલો જે અરજીઓ કરી છે એ બધી ફાઇલે કરી દે છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે અધિકારીઓને કહેવામાં આવે કે જમીન માપણીનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ કરે અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરે. હજી 31 તારીખે અમે જામનગર જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપવાના છીએ. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આનો ઉકેલ તાત્કાલિક અને સત્વરે લાવે. જય જવાન જય કિસાન.